રાજકોટમાં ગોકુલનગર આવાસ યોજનામાં કથિત કૌભાંડને લઈ શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મહાનગરપાલિકાની કચેરીમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા અને કમિશનરને આવેદનપત્ર આપી કૌભાંડીઓ સામે નક્કર કાર્યવાહી કરવા રજૂઆત કરી। તો બીજી તરફ ભાજપે પણ બંને મહિલા કોર્પોરેટર સામે તપાસ કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી છે। વોર્ડ નંબર 5 અને 6 ના મહિલા કોર્પોરેટરના પતિઓએ ખોટા દસ્તાવેજના આધારે 20 જેટલા આવાસ પચાવી પાડ્યાનો આરોપ છે। સાથે જ મહિલા હેલ્થ વર્કર પાસે નોકરીના બદલામાં લાંચ માંગ્યાનો પણ આરોપ છે। ત્યારે ભાજપે કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને કારણદર્શક નોટિસ પાઠવી 48 કલાકમાં પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે। સૂત્રો મુજબ બંને મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે। પોતાનો કાંઈ ખુલાસો રજૂ કરવો હોય તો એ 48 કલાકમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે અમારી પાસે મૂકશે। ત્યારબાદ પાર્ટીના અમારા મૌરી મંડળ સમક્ષ આ કેસ મૂકીશ। એમના માર્ગદર્શન નીચે આગળની જે કાંઈ કાર્યવાહી કરવાની થશે એ પ્રમાણેની કાર્યવાહી કરવાના છે। એકચ્યુઅલમાં સ્થળ લેવલે, ગ્રાઉન્ડ લેવલે એનું રીવેરિફિકેશન થાય, ચેકિંગ થાય, એ કાર્યવાહી ઓલરેડી પૂર્ણ કરી દેવામાં આવેલી છે। ખૂબ જ ટૂંક જ સમયમાં એ રિપોર્ટ આપણને સબમિટ થાય અને એ રિપોર્ટના આધારે જે પણ એમાં કાયદાકીય પગલાઓ લેવાના થતા હોય એ તમામ પગલાઓ સુનિશ્ચિત કરવામાં આવશે। અમદાવાદમાં મહિલા તબીબે કરેલા આપઘાત મામલે પોલીસે અત્યાર સુધીમાં 20 થી 22 લોકોના નિવેદન નોંધ્યા છે। પોલીસે પીઆઈબી કે ખાચર સાથે કામ કરતા રાઇટર સહિત સ્ટાફના નિવેદનો લીધા છે। યુવતીના પરિવારજનો અને સ્ટાફ સહિતના નિવેદન લેવાયા છે। યુવતી પાસેથી મળેલી સુસાઇડ નોટને પણ એફએસએલમાં મોકલાઈ છે। પોસ્ટમોર્ટમનો પ્રાઇમરી રિપોર્ટ અને કોઝ ઓફ ડેથ રિપોર્ટ રજૂ કરવાનો હજી બાકી છે। ત્યારે આગામી દિવસમાં પોલીસ યુવતીના વતનમાં જઈ તપાસ કરશે। મહીસાગર ખાતે યુવતીના વતનમાં પોલીસની ટીમો નિવેદન લેશે। પરિવારજનોના નિવેદન બાદ આગામી કાર્યવાહી હાથ ધરાશે। સુરત ડાયમંડ હીરા બુર્સ બાંધકામ વિવાદમાં વધુ ઘેરાતું જોવા મળી રહ્યું છે। સુરત નામદાર કમર્શિયલ કોર્ટે સુરત ડાયમંડ બુર્સને 4 અઠવાડિયામાં રૂપિયા 125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો છે। સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનારી પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી હતી પિટિશન, જેમાં નામદાર જજ આશિષ મલ્હોત્રાએ આખરી હુકમ કર્યો। ન્યાયાધીશના મતે જ્યાં સુધી બેંક ગેરંટી જમા ન કરાવે ત્યાં સુધી સુરત ડાયમંડ બુર્સ તેમની બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં। ભાડે આપવા કે થર્ડ પાર્ટી રાઇટ્સ ઉભા કરવા ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે। પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ કંપની વતી સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ મીનાક્ષી અરોરા તેમજ હાઈકોર્ટના વકીલ ભગીરથ પટેલની દલીલો માન્ય રાખવામાં આવી। માં ગઈકાલથી શરૂ થયેલું ડિમોલિશન પૂર્ણ થયું। ગઈકાલે સવારથી સાંજ સુધીમાં 54 મકાનો સાથે 27,000 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદે ખટકાયેલા દબાણો દૂર કરાયા। રેલવે સ્ટેશનની જગ્યા પર અંદાજિત 1 કરોડની કિંમતની જમીન પરથી દબાણ હટાવાયા। ડિમોલિશનની કાર્યવાહી બાદ કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ।